ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે આમ તો જન્માષ્ટમીની રજાઓ ભોગવીને ફરી પાછા ઘણા દિવસે ભેગા થયા છીએ. તો વળી પાછા આપણે જે રીતે ટીચિંગ લેતા હતા ઓનલાઈન એ જ રીતે ફરી પાછા આપણા ટ્રેક ઉપર આવી જવાનું છે. બરાબર છે? એટલે હવે પાછી આળસ મૂકી દેવાની છે અને તમે લોકો જે ખાલી પીડીએફ માંથી જ લેક્ચર જોતા હતા એ પણ થોડીક ટેવને ચેન્જ કરી નાખજો, કેમ કે હવે આરામ ઘણો થઈ ગયો છે. બરાબર છે? લેક્ચરને સમજજો, કેમ કે આજથી જે ક્વેશ્ચન છે એ આ ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, પૂછાઈ શકે એવા છે, એટલે ખાસ તમારે ભણવા જરૂરી બનશે, કેમ કે એમસીક્યુ પણ આની અંદરથી પૂછાય એવા છે અને 2 કે 3 માર્કના પ્રશ્નો પણ પૂછાઈ શકશે. જે આજનો લેક્ચર છે, હવે પછીના દરેક લેક્ચર ઇમ્પોર્ટન્ટ લેક્ચર હશે. આ ચેપ્ટરમાંથી કંઈ પણ પૂછાઈ શકે એવું છે જ. બરાબર? આવું એટલા માટે હવે આજે આપણે જે સ્ટાર્ટ કરવાના છીએ એ પહેલા થોડીક પાછળની ઝલક લઈએ ને, તો પહેલા આપણે કઈ વાત ભણ્યા હતા, તો સિમ્પલ વાત જોઈ હતી કે રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓ અને બીજું એક વસ્તુ જોઈ હતી આપણે ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાઓ. સમજાય છે મિત્રો? એટલે આ બંને લાક્ષણિકતાઓ તમે લોકોએ બહુ વ્યવસ્થિત જોઈ હતી. આના વિશે આપણે ટેબલ પણ ભણી ગયા હતા અને ભૌતિક અને રાસાયણિક અધિશોષણને ડિટેલમાં પણ આપણે જોઈ ગયા છીએ. બરાબર? તો આજે આપણે જે શરૂઆત કરવાના છીએ એ આજનો પહેલો પ્રશ્ન ઘન અધિશોષક પર. હવે તમને લોકોને એ તો ખ્યાલ જ છે કે ઘન અધિશોષક શું છે. બરાબર? ઘન અધિશોષક પર વાયુ અધિશોષિતના અધિશોષણ પર અસર કરતા પરિબળો. એટલે કોઈ એક ઘન પદાર્થ ઉપર વાયુનું અધિશોષણ કરાવવું છે. મેં તમને લોકોને એક્ઝામ્પલ આપ્યું હતું કે પેલેડિયમ ઉપર હાઇડ્રોજનનું અધિશોષણ કરાવવું છે, કાં તો નિકલ ઉદ્દીપક ઉપર હાઇડ્રોજનનું અધિશોષણ કરાવવું છે. બરાબર? તો એ અધિશોષણને એવા કયા પરિબળો છે કે જે અસર કરશે એ આપણને ખબર હોવી જોઈએ. એમસીક્યુ માં પૂછાઈ શકે, એટલે આને તમારે ખાસ યાદ રાખવાનો છે. એમસીક્યુ ની અંદર પણ હોઈ શકે, 2 માર્કની અંદર તો હોય જ, પણ એમસીક્યુ માં પણ પૂછાઈ શકશે. શું આવી શકે? અધિશોષિતનો સ્વભાવ, એટલે વાયુનો સ્વભાવ કેવો છે એની ઉપર ડિપેન્ડ કે ઘન પદાર્થમાં એનું શોષણ થાય કે નહીં, વાયુના સ્વભાવ ઉપર હોય. બરાબર? બીજું શું? અધિશોષકનો સ્વભાવ, જે ઘન પદાર્થ છે એ અધિશોષક છે, તો એના સ્વભાવ ઉપર એને અધિશોષિત થવા દેવું છે કે નહીં. બરાબર? આ તો એના જેવું છે કે આપણે મહેમાન થઈને કોકની ઘરે જવું છે કે નહીં, અથવા તો આપણે મહેમાનને ઘરે આવવા દેવા છે કે નહીં. બરાબર? એટલે આ એ ડિફરન્સ એના સ્વભાવ ઉપર ડિપેન્ડ છે. દેન આફ્ટર જોઈએ તો અધિશોષકનું વિશિષ્ટ ક્ષેત્રફળ. હવે જેની ઘરે મહેમાન આવવાના છે એની ઘરે જગ્યા તો હોવી જોઈએ ને. મહેમાનને આવવા દેવા માટે જગ્યા તો જોઈએ ને. એક રૂમની અંદર જ રસોડું હોય, એ જ લિવિંગ રૂમ ને એ જ બેડરૂમ હોય, તો તમે કઈ રીતના ગેસ્ટને આવવા દઈ શકો. બરાબર છે? ઇટ મીન્સ જેમ સપાટીનું ક્ષેત્રફળ વધારે, એમ જેમ ઘરનું ક્ષેત્રફળ વધારે, એમ મહેમાન વધારે તમારે ઘરે આવી શકે. શક્યતા છે. તમે નો આવવા દો તો એ અલગ પ્રશ્ન છે. બરાબર? ત્યાર પછી જોઈએ તો તાપમાન. હવે તમને લોકોને ખ્યાલ છે કે બધું કમ્પ્લીટ થઈ ગયું હોય, તાપમાન વધે તો શું થાય? અધિશોષણની ઘટના નબળી પડી શકે. એટલે કે કોઈ કારણોસર વાયુ છે ને એ ઘન સપાટી સાથે જો જોડાયો હોય ને, તોય છતાં ફરી પાછો ત્યાંથી શું થઈ જાય? છૂટો પડી જાય. સમજાય છે એક્ઝેક્ટલી? એટલે તાપમાન ત્યાં મેટર કરશે. ત્યાર પછી અધિશોષિત વાયુનું દબાણ. તમે વાયુનું દબાણ જેટલું વધારે આપશો એટલો એ અધિશોષિત થાય. આપણે આગળ ભણી ગયા છીએ. દબાણ જેટલું વધારે એટલું અધિશોષણ વધારે, તાપમાન જેટલું વધારે એટલું અધિશોષણ ઓછું. બે એકબીજાના ઓપોઝિટ છે. બરાબર છે? દબાણ વધારે હોય તો વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય અને એ પ્રવાહી ઘન સપાટી ઉપર બહુ સરળતાથી ત્યાં બંધ બનાવી શકે છે. એટલા માટે ત્યાં દબાણ પણ અસર કરશે. અને લાસ્ટ વન છે અધિશોષકની સક્રિયકરણ. તો સક્રિયકરણ શું છે ને એ આપણે ખાસ ડેફિનેશન થ્રુ જોવું જોશે. એટલા માટે જ મેં એ ડેફિનેશન આપી છે કે અધિશોષકનું સક્રિયકરણ એટલે શું થાય. બહુ સિમ્પલ વાત છે મિત્રો. અધિશોષકનું સક્રિયકરણ એટલે અધિશોષકની અધિશોષણ ક્ષમતામાં વધારો કરવો. એટલે સક્રિયકરણ વધારે એનો મિનિંગ શું કે અધિશોષકની સક્રિયકરણ ટૂંકમાં ક્ષમતાની અંદર વધારો કરવાનો છે. કઈ ક્ષમતાની અંદર? અધિશોષણની ક્ષમતામાં.
અધિશોષકની અધિશોષણ ક્ષમતામાં વધારો કરવો, એટલે આ સક્રિયકરણ એની અંદર આવશે. બરાબર છે. એટલે આ ખાસ તમારે ડેફિનેશન એઝ યાદ રાખવાનું છે કે અધિશોષકનું સક્રિયકરણનો મિનિંગ શું. સક્રિયકરણનો એટલે આપણે એવું ત્યાં કહેશું કે એને છે ને તૈયાર કરવાનો કોઈ એક વાયુમય અધિશોષિત સાથે પ્રક્રિયા કરવા માટે. બરાબર છે. એને સક્રિયકૃત કર્યો, આપણે એવું કહી તોય ચાલે. સક્રિયકૃત કર્યો એટલે એ કોઈ એક નવા પ્રક્રિયક સાથે જોડાવા માટે હવે રેડી છે. સિમ્પલ વાત છે. બરાબર. એટલે અધિશોષકની અધિશોષણ ક્ષમતામાં વધારો કરવો એટલે આપણે શું કહેશું, સક્રિયકરણ. એટલે એને તૈયાર કર્યો, સક્રિય કર્યો. નબળો આમ નિષ્ક્રિય હોય તેમાંથી સક્રિય કર્યો, એને સક્રિયકરણ. બહુ સિમ્પલ શબ્દ છે. બરાબર. હવે આજનો આપણે મોટો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લેવાનો છે. અધિશોષણ સમતાપી એટલે શું? અધિશોષણ સમતાપી એટલે શું? એની અંદર ફ્રુન્ડલિચ નામનો જે આ સાયન્ટિસ્ટ છે એને અધિશોષણ સમતાપી નો આખી થિયરી કીધી છે, જે આમ જોઈએ તો કાલ્પનિક છે. આપણે થિયરી પતશે ને ત્યારે વાત આવશે, આખી માથાકૂટ પતી જશે. ધેન આફ્ટર એવું થશે કે ફ્રુન્ડલિચભાઈએ તો કાલ્પનિક વાત કરી હતી, હજુ કોઈ એને આધાર પુરાવો કે પાયો કોઈ મળ્યો નથી. હજુ એક ક્વેશ્ચન કઈ રીતના પૂછાઈ શકે? આ તો એક ક્વેશ્ચન છે જ. બીજી રીતે કેમ પૂછાય કે ઘન અધિશોષક પર વાયુ અધિશોષિતના, તમને લોકોને તો ખબર પડે છે ને ઘન અધિશોષક એટલે કોણ હોઈ શકે? કોઈ ધાતુ કે ઘન પદાર્થ. વાયુ અધિશોષિત એટલે કોણ હોઈ શકે? આપણે હાઇડ્રોજન વાળું એક્ઝામ્પલ H2PD અને H2Ni આ તમારે યાદ રાખવાના છે. હાઇડ્રોજન અને નિકલ એટલે કે નિકલ ઉપર હાઇડ્રોજન. નિકલ ઘન પદાર્થ છે, હાઇડ્રોજન શું છે? વાયુ છે. પેલેડિયમ છે એ ઘન પદાર્થ છે, હાઇડ્રોજન શું છે? વાયુ છે. આ તમે લોકો ઓલરેડી ભણી જ ગયા છો. બરાબર ને? આગળના લેક્ચરની અંદર મેં વાત કરેલી છે. તો ઘન અધિશોષક પર વાયુ અધિશોષિતના અધિશોષણની માત્રા અને વાયુના દબાણ વચ્ચેના સંબંધની ચર્ચા કરો. બરાબર છે. કોના સાથેના સંબંધની વાત છે? એટલે અધિશોષણની માત્રા અને વાયુના દબાણ વિશેની. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. અધિશોષણની માત્રા અને વાયુના દબાણ વચ્ચેના સંબંધની આપણે ચર્ચા કરવાની છે. આગળ વધીએ ને તો શું વાત આવશે? ખાસ હવે જોઈએ નિયત તાપમાને. તાપમાન જોજો મિત્રો, અહીંયા નિશ્ચિત છે કે કોઈ એક ફિક્સ તાપમાન આપી દીધું છે. એમાં વાયુ અધિશોષિતનો, વાયુમય જે અધિશોષિત છે એનો ઘન અધિશોષક પર અધિશોષણની માત્રા શું છે? દબાણના ફેરફારની અસર દર્શાવતા વક્રને આપણે શું કહી શકશું? અધિશોષણ સમતાપી કહે છે. અધિશોષણ સમતાપીની ડેફિનેશન શું? અહીંયા સૌથી પહેલું છે ને અધિશોષણ સમતાપી એટલે શું? તો ત્યાં ડેફિનેશન તમે શું કહી શકશો કે નિયત તાપમાને વાયુ અધિશોષિતનો, જે વાયુ અધિશોષિત છે એનો ઘન અધિશોષક પર અધિશોષણની માત્રા દબાણના ફેરફારની અસર દર્શાવતા વક્રને આપણે શું કહેશું? અધિશોષણ સમતાપી. એટલે આપણે આ વક્રની ચર્ચા હમણાં કરશું જ. બરાબર છે. વક્ર કેવો છે એ પણ આપણે જોવાનો છે. આને અધિશોષણ કહેવાય, આને દબાણ કહેવાય. અને અહીંયા નિશ્ચિત કોઈ એક તાપમાન આપ્યું છે ત્યારે અહીંયા આપણને અધિશોષણ માટેના વક્ર જુદા જુદા મળે છે. એના વિશેની ચર્ચા હમણાં થોડીક જ વારમાં આપણે કરશું. એટલે આ અધિશોષણ સમતાપીની માત્ર ડેફિનેશન છે, એ આપણે અહીંયા તમને સમજાવેલી છે. બરાબર. ત્યાર પછી જોઈએ તો ચોક્કસ તાપમાને, તાપમાન જો ફરી પાછું કીધું, ચોક્કસ તાપમાને એકમ દળયુક્ત ઘન અધિશોષક પર, એટલે કોઈ એક નિશ્ચિત દળ ધરાવતા ઘન અધિશોષક પર વાયુ અધિશોષિતના અધિશોષણની માત્રા, વાયુમય જે પદાર્થ છે બરાબર, એના અધિશોષણની માત્રા અને વાયુના દબાણ વચ્ચેનો સંબંધ કોને સમજાવ્યો? વાયુના અધિશોષણ ની માત્રા અને એના દબાણ વચ્ચેનો સંબંધ કોને સમજાવ્યો છે? ફ્રુન્ડલિચભાઈએ સમજાવ્યો છે. આપણે તો હમણાં ક્વેશ્ચનમાં વાત થઈ કે આ સંબંધ કોને સમજાવ્યો? તો ફ્રુન્ડલિચભાઈએ સમજાવેલો છે. બરાબર. જેનું સમીકરણ શું છે? તો x/m = k × p⁻1/n. આ કઈ ખબર પડે એવું નથી, પણ આપણે આમ સાદું સમીકરણ જોઈએ તો કઈક આવું છે. x/m proportional to p⁻1/n. દબાણની જુદી જુદી માત્રા માટે x શું છે? ખાસ જોજો, સાંભળજો. x કોને કહેવાય? અધિશોષિતને. મેં લખ્યું જ છે. x એટલે શું? અધિશોષિત. m એટલે શું? અધિશોષક. એટલે ઘન ઉપર આ વાયુનું અધિશોષણ. એટલે આ x/m બરાબર આપણે શું કહી શકીએ? અધિશોષણ કહેવાય. અધિશોષક ઉપર અધિશોષિત આવી ગયો, એનો મિનિંગ શું કહેશું આપણે? અધિશોષણ.
પ્રપોઝલ ટુ શું છે? દબાણ ઉપર આધાર રાખે છે. અહીંયા ટૂંકમાં ફ્રુનલીચભાઈ એવું કહે છે કે અધિશોષણની ઘટના છે ને એ દબાણ ઉપર આધાર રાખે છે. હવે દબાણના જુદા જુદા મૂલ્યો બતાવવું હોય તો દબાણની જુદા જુદા લેવલ, જેમ જેમ દબાણ વધતું જાય તો કઈ રીતના આપણે સમજી શકશું? એન એટલે શું છે? ત્યાં અચળાંક છે, પણ એન નું મૂલ્ય કેટલું હોઈ શકે ને એ આપણે ખાસ જોવાનું છે. એ આગળ થિયરી આવશે એટલે જોશું કે એન ઇક્વલ ટુ મૂલ્ય શું હોઈ શકે. અહીંયા અચળાંક છે પણ એના મૂલ્યો કંઈક આપેલું છે. અને પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ એટલે શું? અહીંયા જો પ્રપોઝનાલિટી જતા રહે એટલે અહીંયા શું થઈ જાય? ઇક્વલ ટુ અને કે ત્યાં આવી જશે. અને એન નું મૂલ્ય શું લખ્યું છે? જો ગ્રેટર ધેન 1. એન નું મૂલ્ય અહીંયા શું હશે? 1 કરતા વધારે. બરાબર, એટલે દબાણનું મૂલ્ય થોડુંક વધારે ટૂંકમાં અહીંયા લાગુ પડશે. 1 કરતા વધારે એટલે 1/2 હોય તો શું થઈ જાય? 0.5. એટલે હમણાં એન ની વેલ્યુની વાત કરશું, જે આ ટેક્સ્ટ બુકમાં આપી નથી, પણ એન ની વેલ્યુ છે ને લગભગ 0 થી 1 ની વચ્ચે હોય છે. 0 થી 1 ની વચ્ચે. અહીંયા એન ગ્રેટર ધેન 1 લખ્યું છે તો તમે આની નીચે મૂકો જોઈને એન ગ્રેટર ધેન 1 એટલે 1 કરતા વધારે કોઈ પણ કિંમત મૂકી દો. 1/2 તો જવાબ શું આવે? 0.5. 1/3 તો જવાબ શું આવે? 0.3. સમજાય છે? સિમ્પલ વાત છે. એટલે આ રીતનો ટૂંકમાં જવાબ અહીંયા આવી શકે ખરી. તમને લોકોને ખબર જ છે. તો આ સૂત્ર ખબર પડશે. x/m પ્રપોઝલ ટુ p⁻1/n અને ઇક્વલ ટુ આવે એટલે શું થઈ જશે? અહીંયા કે પણ આવશે, કોન્સ્ટન્ટ આવશે. બરાબર, કે અને એન શું છે? ત્યાં અચળાંક છે. અને એન નું મૂલ્ય યાદ રાખવાનું છે 1 કરતા વધારે. p બરાબર શું થાય? દબાણ. આ તો તમને ખબર જ છે. ત્યાર પછી જોઈએ આ સંબંધ કયો? x/m ઇક્વલ ટુ k ઇન્ટુ p⁻1/n 1/n. સામાન્યતઃ શું આવશે અહીંયા? પ્રતિ ગ્રામ અધિશોષક દીઠ અધિશોષિત વાયુના દળ વિરુદ્ધના દબાણના આલેખ કેવા મળે છે? વક્ર દ્વારા આપણે દર્શાવી શકીએ. એટલે પ્રતિ ગ્રામ અધિશોષણની જે ઘટના છે એનો આલેખ અહીંયા આપણે દર્શાવવાનો છે. x/m વિરુદ્ધ કોનો બતાવવાનો છે? p નો આલેખ છે. જો અહીંયા તાપમાન નિશ્ચિત છે, 273 કેલ્વિન તાપમાન છે. હવે તાપમાન તમે નિશ્ચિત રાખશો ને તો દબાણની કોઈ ઘટના એ છે ને અધિશોષણ કેવું થઈ જશે? સંતૃપ્તતા પ્રાપ્ત કરશે. શબ્દ સાંભળજો, અધિશોષણ શું કરશે? સંતૃપ્તતા પ્રાપ્ત કરશે. ઇટ મીન્સ કે હવે સમજી લો કે તમારા ઘરે 4 જણા સુવાની જગ્યા છે, બહારથી ગેસ્ટ આવે જ છે, પછી 4 થી 5મો આવે તો તમે એમ કહી દો કે હવે જગ્યા નથી ભાઈ, હોટલ રાખી લેવી પડશે, આપણે ઘરે નહીં ભેગું થાય. તમારું ઘર સંતૃપ્ત થઈ ગયું છે, હવે ત્યાં જગ્યા નથી. ઇટ્સ મીન આવું કંઈક થાય. અધરવાઇઝ બીજું એક એક્ઝામ્પલ એ કે માટીના કુંડાની અંદર તમે પાણી એડ કર્યા જ કરો છો, પણ એક એવું લેવલ આવશે, એક સેચ્યુરેશન પોઈન્ટ, સંતૃપ્તતા એવી આવશે કે પાણી છે એ માટી ઉપર અધિશોષિત થવાનું બંધ કરી દેશે, ધરાઈ ગયું, પૂરું થઈ ગયું. બરાબર છે, એને સંતૃપ્ત કહેવાય. અને હજુ એક એક્ઝામ્પલ, તમને તરસ લાગી છે, તમે 2 ગ્લાસ પાણી પીવો, 3જો ગ્લાસ પીવો, પછી એક ટાઈમ એવું આવશે કે હવે બસ ઓહો થઈ ગયો, હવે જરૂર નહીં પડે, 3-4 કલાક તો પીવું જ નહીં પડે, આવું થઈ જાય, પેટ ફૂલ થઈ ગયું પાણીથી, તો ઇટ મીન્સ કે તમે સંતૃપ્ત થઈ ગયા છો. બરાબર, જેમ અનલિમિટેડ પીઝામાં જાઓ છો ને બાર પછી પેટ પકડીને નીકળો છો બહાર, એ બરાબર. ત્યાર પછી આગળ વધીએ. વક્ર દર્શાવે છે કે વક્ર શું દર્શાવે છે? આ વક્ર છે, જો આ 3 વક્ર છે, જુદા જુદા ફિક્સ તાપમાને આપેલા છે, પણ એક જોવા જેવું છે કે એક લેવલ એવું આવશે કે જ્યાં છે ને વક્ર આમ સીધો થઈ જશે. જો પછી વક્ર ત્રાસો બાંગો કે આમ ઊંચો નહીં ચડે. શું કામ? એને સીધો થઈ જાય છે. તો અચળ દબાણે ભૌતિક અધિશોષણમાં, શબ્દ સાંભળજો, અચળ દબાણે ભૌતિક અધિશોષણમાં તાપમાન વધતા શું થઈ જાય? અધિશોષણ ઘટે છે. આ તમને લોકોને ખ્યાલ છે. અને ઊંચા દબાણે બધા જ વક્ર કેવા થઈ જાય છે? સંતૃપ્ત થઈ જાય. જેમ જેમ આ બાજુ જાવ એમ દબાણ વધતું જાય અને બધા જ વક્ર કેવા થઈ જાય? સંતૃપ્ત થઈ જાય. જો આ સંતૃપ્ત થઈ ગયા, તાપમાનના લીધે શું થાય કે અધિશોષણ ઘટી જાય, પણ ઊંચા દબાણે પણ સંતૃપ્તતા આમાં પ્રાપ્ત કરાવી શકાય ખરી. બરાબર છે. ચાલો ત્યાર પછી જોઈએ સમીકરણ x/m ઇક્વલ ટુ k ઇન્ટુ p⁻1/n ને આપણે ઘાતાંકીય સ્વરૂપે લખીએ તો કઈ રીતના લખી શકાય? તો અહીંયા લોગ લેવાનો આવશે. લોગ x/m ઇક્વલ ટુ k છે તો અહીંયા લોગ k, ઇન્ટુ છે તો અહીંયા સરવાળો આવશે, અને લોગ p, જો અહીંયા જે આવશે ને લોગ p તો છે, પણ રેસ ટુ જે છે, ઘાત છે, એ ક્યાં આવી જાય? 1/n લોગ p. હવે જે લોકો મેથ્સ વાળા છે ને એ લોકોને તો ખ્યાલ જ હશે લોગેરિધમ ની અંદર. ફિઝિક્સમાં થોડું ઘણું બાયોલોજી વાળા ભણી ગયા હોય અને કદાચ યાદ નથી રહેતું તો આને ટ્રાય કરજો યાદ રાખવાની, બીકોઝ ઓફ આનો કોઈ રસ્તો નથી. આ મેથ્સમાં જ આવે છે અને અધરવાઇઝ ફિઝિક્સમાં તમે આના નિયમો સંકલન વિકલનના ભણી જશો. બરાબર છે.
એટલે આમાં ખાસ યાદ જ રાખવાનું છે, લોગ લેવાનું છે, લોગ x/m લોગ k ઇન્ટુ છે તો અહીંયા સરવાળો આવશે, ઘાત છે એ આગળ આવી જશે એટલે 1/n થઈ જશે, અને આ જે છે એ શું આવશે લોગ p. હવે આની અંદર ખાસ જે લોકો મેથ્સ વાળા છે એ લોકોને ખ્યાલ હશે કે y બરાબર mx પ્લસ c સાથે જો આ સમીકરણને સરખાવીએ તો, એટલે અહીંયા શું કીધું છે, આને y અક્ષ કીધું છે, પછી આ જે છે ને એને c કીધું છે, પછી 1/m ને m એટલે કે ઢાળ કીધો છે, 1/n ને, અને log p એટલે શું કીધું છે ત્યાં x, એટલે આ y અક્ષ છે, આ x અક્ષ છે, અને m શું છે ઢાળ, ઢાળનું મૂલ્ય શું હશે 1/n જેટલું આવશે. ઢાળ કેટલો તો 1/n. આંતરછેદ કોને કહેવાય, આંતરછેદ અહીંયા શું આવશે log k, એને શું કહેશું આપણે આંતરછેદ. બરાબર, y બરાબર mx પ્લસ c ઉપરથી તમને ખ્યાલ છે, y એટલે અક્ષ છે, x એટલે પણ શું છે અક્ષ છે, c એટલે શું છે આંતરછેદ છે, અને m એટલે શું થશે ઢાળ થશે. બરાબર, તો હવે આની અંદર આપણે y અને x અક્ષ વિરુદ્ધનો આલેખ દોરીએ, એટલે કે log x/m વિરુદ્ધ log p નો આલેખ દોરીએ તો એ કેવો મળશે આપણને, ખાસ શબ્દ યાદ રાખવાનો છે, સીધી રેખા મળશે. બરાબર, અહીંયા લખ્યો છે જો log x/m વિરુદ્ધ log p નો જે આલેખ દોર્યો છે એમાં ઢાળનું મૂલ્ય કેટલું આવશે, ઢાળ અહીંયા કેટલો આવશે 1/n જેટલો ઢાળ આવશે, અને આ જે જગ્યા વધે છે એને આપણે શું કહેશું આંતરછેદ, જેને આપણે મૂલ્ય શું કહેશું log k, એનો શું થશે આંતરછેદ. મેં લખેલો છે આંતરછેદ. બરાબર છે, એટલે તમારે આની અંદર આ લખવાનું થશે ખરી. બરાબર, ત્યાર પછી આગળ વધીએ તો હવે જો ઢાળનું મૂલ્ય આપણે વાત કરીએ તો ઢાળનું મૂલ્ય 1/n આપણને ખ્યાલ છે, એમાં 1/n ની જે કિંમત છે ને એ કેટલી હશે 0 અને 1 ની વચ્ચે, એટલે એપ્રોક્સિમેટ કેટલી હોવી જોઈએ 0.1 થી 0.5 જેટલી હોઈ શકે છે. બરાબર, એટલે આમ દબાણની અમુક મર્યાદામાં જ આ લાગુ પડે છે, પછી તમે અમુક થી ઊંચું દબાણ આપો તો પ્રોબ્લેમ શું થાય, અધિશોષણ બંધ થઈ જાય. ખાલી ખોટું હું કામ એને મહેનત કરવી જોઈએ. બરાબર છે, અધિશોષણની ઘટના, પાણીનો ગ્લાસ તમે 3 પી ગયા પછી તમે વાહે પડી જાવ કે મારે 5 જ પીવા છે, મારી કેપેસિટી નથી, તો એ પછી ત્યાં દોણી ભરાઈ જાય, ખોટે ખોટા ધંધા ન કરાય, હેરાન થવાના. બરાબર છે, એ સંતૃપ્તતાનું લેવલ છે. તો હવે આપણે આમાં આગળ વધીએ કે 1/n ઇક્વલ ટુ જો 0 હોય તો, 0 અને 1 ની વાત હતી કે આની વચ્ચેનું છે, પણ જો 0 હોય તો શું થાય, તો x/m બરાબર શું થઈ જાય અચળ. તમે સૂત્રની અંદર કિંમત મૂકી શકો છો, અહીંયા રેસ ટુ 0 થઈ જાય, રેસ ટુ 0 તો આખી કિંમત કેવી થઈ જાય 0 થઈ જાય ને, રેસ ટુ 0 તો બધું શું થઈ જશે 0 થઈ જશે, ઇક્વલ ટુ k, ખાલી k જ જવાબ આવ્યા, x/m બરાબર k, અને આપણે શું કીધું અચળ, જે દર્શાવે છે કે અધિશોષણ દબાણથી કેવું થઈ ગયું છે સ્વતંત્ર. દબાણ 0 થઈ ગયું તો સ્વતંત્ર, દબાણની કોઈ વાત જ નથી, એની રીતે જે થઈ ગયું એ થઈ ગયું, પછી દબાણ આપ્યું નથી ક્યાંય અધિશોષણની ઘટનામાં. સમજાય છે એક્ઝેક્ટલી, દબાણ આપ્યા વગર જે સામાન્ય અધિશોષણ થયું એ આપણે કહી શકીએ જો 1/n ઇક્વલ ટુ 0 હોય તો. પણ જો 1/n ઇક્વલ ટુ 1 હોય તો, આના બરાબર 1 હોય તો x/m બરાબર શું કહેવાશે k ઇન્ટુ p. આ તો તમને ખ્યાલ છે ને 1/n હોય તો એમાં શું થઈ જાય n ઇક્વલ ટુ 1, આ 1 ઇક્વલ ટુ ક્યારે આવે, 1 ના છેદમાં 1 ઇક્વલ ટુ 1 થઈ ગયો, સિમ્પલ છે. તો p1 જ કહેવાય, p1 નો મિનિંગ કઈ છે જ નહીં. બરાબર, એટલે ઇન્ટુ શું કહેવાશે k ઇન્ટુ p. એટલે આમ જોઈએ તો x/m પ્રપોર્શનલ ટુ p દર્શાવે છે શું, દબાણ બદલાતા અધિશોષણ પણ શું કહેવાય બદલાય છે. સિમ્પલ છે, પ્રપોઝનલ થઈ ગયા ને, બે એકબીજાના પ્રપોઝનલ છે. દબાણ ઊંચું અધિશોષણ ઊંચું, ક્યાં સુધી સંતૃપ્તતા પ્રાપ્ત કરતું નથી ત્યાં સુધી દબાણ ઓછું અધિશોષણ પણ ઓછું. બરાબર છે, આ સિમ્પલ વાત છે, બે પ્રપોઝનલ છે, આ વધે તો આ વધે એમ. એટલા માટે લખ્યું છે દબાણ બદલાતા અધિશોષણ પણ શું થાય બદલાય છે. અને ઊંચા દબાણે અધિશોષણ સમતાપી હંમેશા સંતૃપ્તતા પ્રાપ્ત કરે છે. આ ખાસ યાદ રાખવાનું છે, તો હું ક્યારનું બોલું જ છું. બરાબર, દબાણ ગમે એટલું ઊંચું લઈ જાઓ, એવી પરિસ્થિતિ આવી જાય કે હવે ટૂંકમાં કેપેસિટી નથી અધિશોષણ થવાની, સંતૃપ્તતા પ્રાપ્ત થઈ ગઈ છે, તો ત્યાં પૂરું થઈ જાય. બરાબર, લાસ્ટ વન, હવે એની મર્યાદા શું હતી. હવે મર્યાદા જોઈ લઈએ. આની અંદર ઊંચા દબાણે થતું વિચલન સમજાવતો નથી, એટલે ઊંચા દબાણે શું વિચલન થાય છે એની આમાં કોઈ વાત જ નથી. ઊંચા દબાણે આમાં શું કહી દીધું, સંતૃપ્તતા પ્રાપ્ત થઈ જાય છે, પછી શું પ્રોબ્લેમ પડે છે ને એ તો અહીંયા કોઈ વાત કરેલી નથી જ. બરાબર છે, ત્યાર પછી બીજી વાત કરી તો આ સમતાપી આનુભવિક જ છે, માત્ર ને માત્ર કાલ્પનિક ફ્રુન્ડલીચભાઈએ વાત કરેલી છે, જે તમને મને સમજાઈ જાય એવી છે, બહુ સહેલી વાત છે, સમજાય છે.
બરાબર, એટલે આ આનુભવિક છે, આ કોઈ પ્રાયોગિક પુરાવો આની અંદર આપેલો નથી. આનુભવિક અને પ્રાયોગિકમાં ડિફરન્સ છે ઘણો બધો, બરાબર છે. તમે જે વિચારો છો અને એપ્લાય કરો છો બે વસ્તુ ડિફરન્ટ છે. પછી લાસ્ટ વન, કે અને એન ના મૂલ્ય તાપમાન અને અધિશોષક તથા અધિશોષિતના સ્વભાવને આધારે બદલાય છે. કોના આધારે? તાપમાન, અધિશોષક તથા અધિશોષિતના સ્વભાવને આધારે. તો અચળાંક અને એન નું મૂલ્ય દરેક વખતે આ સ્વભાવને આધારે બદલાઈ શકે, બરાબર છે. આ 3 આની મર્યાદા છે, જેમાં આ ભાઈ એવું કીધું છે કે એ અચળાંક છે, એના મૂલ્યો ફિક્સ જ હોય, પણ અહીંયા શું કીધું છે? તાપમાન અને અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પ્રમાણે બદલાઈ પણ શકે છે. તો એ આ ભાઈની મર્યાદા છે, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખશું મિત્રો. ફ્રુન્ડલીચ અધિશોષણ જો પૂછાય તો તમે લોકો પરફેક્ટલી શું લખશો? તો આટલો ભાગ તમારે સમતાપી એટલે શું એ લખવાનો થશે કમ્પ્લીટ. અહીંયા સુધીના 3 પેજ સુધીનું તમારે લખવાનું થશે. હા, મર્યાદા નથી પૂછી તો ન લખો તો ચાલશે, બરાબર છે. બાકી 3 પેજ સુધીનું તમારે કમ્પ્લીટ લખવાનું થશે. સમજાય છે એક્ઝેક્ટલી? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.